અભ્યુદયમાં જે ડીજે વાગ્યા હતા એ શું હતું? એટલે ફક્ત લગ્નમાં ડીજે નહીં વગાડવાના કે બીજે કાર્યક્રમમાં વગાડી શકાય? નહીં, અમે તો સ્વયંભૂ સમાજે અમે તો લગ્નમાં કીધા હતા, પણ સ્વયંભૂ સમાજે નક્કી કર્યું કે કોઈ પણ કાર્યક્રમમાં ડીજે લાવવું નહીં. તો એમાં તો તમે પોતે હાજર હતા, હું પણ ત્યાં સાક્ષી બન્યો છે. અલ્પેશભાઈ ઠાકોરની એન્ટ્રી થઈ હતી, ભલે જય ઠાકોર સમાજના નારા લાગ્યા હતા, પણ ડીજે તો જોરદાર વાગ્યું હતું ત્યાં. તો ભાઈ એ બધા પર દંડ થવો જોઈએ. ઓર્કેસ્ટ્રા કલાકારો હતા, ડીજે નતું. કલાકારો હતા ત્યાં સ્ટેજ ઉપર કલાકારો. તો એમાં બીજો તર્ક એ આપવામાં આવે છે કે ડીજે ખૂબ સસ્તા આવે છે. જો એક સવાલ હું પૂછી લઉં તો પછી આજે લગ્ન માટે જે બંધારણ બનાવ્યું છે એમાં ઓર્કેસ્ટ્રા કલાકારો ચાલશે એવું કહેવા માંગો છો આપ? નહીં, અરે એ તો સમજી લો કે એટલું મોટું ક્રાઉડ હતું અને ક્રાઉડ માટે એક મનોરંજન માટે કાર્યક્રમ રાખેલો. તો આ જે બંધારણ છે માત્ર લગ્ન પૂરતું છે એવું કહેવા માંગો છો? તમે મનોરંજન કહી રહ્યા છો, કોઈ અમૃતજી તમે કહી રહ્યા છો મનોરંજન, કોઈના ઘરમાં લગ્ન પ્રસંગ હોય તો ખુશીનો માહોલ હોય, ખુશી વ્યક્ત કરવા માટે લોકો નાચગાન ઈચ્છતા હોય, અને એમાં જો 5-7 હજારનો જો ડીજે આવી જાય તો ત્યાં તમને મંજૂર નથી. પણ ત્યાં જો 25 લાખનો ખર્ચો ત્યાં કરવામાં આવે છે તો તમને મંજૂર. એ તમારું મનોરંજન. આ કેવું 25 લાખ વર્સિસ 10,000? એ તો બહુ